શમશાન જેવું કીધું છે અને તેને એક દી જમ 100% લઈ જશે. તમને ગણીને પૂર્વેની પહેલાંની કમાઈ પ્રમાણે શ્વાસ આપેલા છે, એમાં દિવસો નહીં, મહિના નહીં, વર્ષ નહીં, જેની કમાઈ પ્રમાણે શ્વાસ આપ્યા છે. આપણને ખબર નથી કેટલા આપ્યા, પણ સંતોને ખબર છે. સંતોએ ગણીને બતાવ્યું કે મિનિટના 15, કલાકના 900, દિવસને રાત્રિના 21,600 શ્વાસ એમ ગણીને તમને આપ્યા. એની ગણતરી કરી. પણ કયા શ્વાસ? ટૂંકા, નાભીથી હૃદય સુધી હાલે શ્વાસ લ્યો ને બહાર મૂકો, એવા શ્વાસ. પણ જે ભજન કરે ને એની તો ઉંમર પણ વધી જાય, ડબલ ઉંમર કરી દે, શ્વાસ એના બચે. અને આપણે કોઈ વ્યસન કરો, દારૂ પીવો, ખોટા વ્યસન કરો, દમ થાય, બીમારીઓ થાય, તો 4 ગણા શ્વાસ હાલવા માંડે તો 100 વર્ષમાંથી 25 વર્ષમાં ભાગી જવું પડે. કારણ કે આપણને પરમાત્માએ શ્વાસ આપ્યા છે અને શ્વાસની કિંમત છે. તો એ શ્વાસને જેણે ઓળખ્યો ને એનો બીડો પાર થઈ ગયો. અને શ્વાસ ઉશ્વાસનું સમરણ છે અને શ્વાસની જ કિંમત છે. આમાંથી નીકળી જાય તો તમારા દેહની કોઈ કિંમત નથી. ગમે એટલી સંપત્તિ ભેગી કરી હશે, કોઈ ભેગું નહીં હાલે. કુટુંબ કબીલા કોઈ પણ તમારા ભેગું હાલવાનું નથી. આના સિવાય એક નામ સમરણ કર્યું છે તો એ ભેગું હાલશે. અને ફરી ફરીને તમે આ સત્તા તમે વળી એનો સ્વીકાર કરી શકશો. રાજાના રાજા એટલે કહું છું કે બીજી વખત મનુષ્ય અવતાર લેવો હોય તો સંતનું શરણું ગ્રહી લેવાનું. અને એના જન્મ મરણનું ચક્કર નથી. ચક્કર તો આ બીજા જે જન્મ મરે ને એને દુઃખ છે નથી. એનો તમને એક દાખલો દઉં. આપણે ખબર, હું એકવાર વાત કરી ચૂક્યો છું, આવેલો હતો. શિવજી જ્યારે પાર્વતીજીને ઉપદેશ દેતા હતા એ સમયે ઈંડું હતું પોપટનો, એમાં એ બચ્ચું બનીને જે સાંભળી ગયું ગુરુનો ઉપદેશ તો એ બોલ્યું અને શિવજી પાછળ દોડ્યા. અને તમને ખબર હોય તો વ્યાસજીના પત્ની હું તો એના પેટમાં ઉતરી ગયું. 18 વર્ષ સુધી એના માના પેટમાં ગર્ભમાં રહ્યું અને એની માતાને દુઃખ નથી દીધું. આ ગુરુનું આ શબ્દની તાકાત. તો એ જન્મ મરણ નથી. જે ગુરુનો બાળકો થઈ ગયો ને એને જન્મ મરણ મટી ગયો, તમારે સમજી લ્યો. પણ ગુરુના વચનમાં આપણને ગુરુ જે 5-7 મુદ્દા આપે કે ભાઈ જુગાર ન રમાય, ચોરી ન કરાય, ચિનારી ન કરાય, હિંસા ન કરાય, આવી રીતે આપણને મુદ્દા આપ્યા હોય. આપણે ગુરુ કરીને કાલ પત્તા લઈને બધા રમતા હોય. હવે આ ગુરુનું વચન તમે ક્યાં રાખ્યું? આમાં ક્યાં તમને મુક્તિ મળે? ક્યાં તમે આપણે કંઈ પલમાં મુક્તિ? એમ કાંઈ વાતે થોડી મુક્તિ થાય છે. ગુરુના વચનમાં રહી તો મુક્તિ થાય. આપણને જે મુદ્દા આપ્યા હોય, આપણા ગુરુ જે બોલ્યા હોય, આપણા ગુરુ મહારાજ ભગવાન છે અને મુદ્દાને આપણે પકડી રાખી અને પછી ભજન કરી તો તમારી પલમાં મુક્તિ થાય. અને જે ભજન કર્યું એ દિવસ આપણે જેવા છીએ એવા ને એવા ક્લિયર રહી જાય ને તો પછી ધીરે ધીરે જેમ તમે અમે કહીએ ને કે 3 મહિના 7 દિવસ 97 દિવસ જે અજંપા જાપ જપે, જે ગુરુમાં જે કીધું છે એટલું ટેમ ને એવી રીતે તો એના બધા જ જેટલા તમે 6 ચક્રવિધિને 7મા શૂનમાં સુરતા અને સંબંધનું મિલન થઈ જાય. અને ત્યાં શૂનમાં પછી 9 શહેર વસાવે. ઉપર 9 શહેર છે. વસ્તા શહેર ઉજળ કરી દાર્યા, શૂનમાં શહેર વસાયા. વસ્તા એટલે રજોગુણ ને તમોગુણ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશના 3 ગુણ છે ને એને બાદ કરી એનાથી પણ મોટો જે ધણી તમારી અંદર બેઠો છે. અહીંયા 9 ઘર વસાયું. પછી એની અંદર 7 શૂન્યવિધિ જે અભય શૂન્ય, ત્યાં તમે પહોંચો ને તમે નિર્ભય બની જાઓ. ત્યાં ભય જ નથી. સુકમ નથી. મરવાનો ભય નથી. મરવું તો છે નહીં. મરવું કોને છે ભાઈ? આત્મા મરતો નથી. તો આપણે તો આત્મા છીએ. આપણે જીવ છે નહીં. આપણે દેહ નથી. તો બીક કોની? એટલે બીક આ ભ્રમણા માટે છે ને. ભયને ભ્રમણા ત્યારે માટે છે કે આ ભૂમિકાએ પહોંચે. શેનાથી પહોંચવાનું? ગુરુ મહારાજે આપેલું ધ્યાનથી. પણ આપણે ધ્યાન કરીએ તો નહીં. આપણે ગુરુમાં જે કીધું ને એ સમય ઉપર ધ્યાન ટેકથી એનો સમય આપ્યો એટલો સમય ધ્યાન કરો ને તો ઘડીકમાં મુક્તિ થઈ જાય. બહુ સહેલું નથી. આ કળિયુગમાં તો ટૂંકું આયુષ્ય છે. પહેલાંના જમાનામાં 5-5 હજાર વર્ષ સુધી કેટલા તપો કરતા, યજ્ઞો કરતા, તીર્થો કરતા તોય મુક્તિ નથી થતી. અને અત્યારે આપણે 60-70 વર્ષની અંદર એમાંય અડધા નીકળી ગયો અને પછી ઉપદેશ લઈને તોય તમારી મુક્તિ થઈ જાય. વિચાર કરો આ કેટલું સસ્તું થઈ ગયું. આ 100% 99% નથી બોલતો. વિશ્વાસ જેને હોય એની વાત છે. અને આમાં વિશ્વાસ હોય એ જ આવે એનું કામ છે. વિશ્વાસ વગરના આવશે ને તોય આમાંથી કાંઈ નહીં મળે. મળ્યું નથી ને મળશે નહીં. જે વિશ્વાસુ માણસ છે ને એના જ વધામણા છે, એનું જ કામ થાય છે. એટલે જે વિશ્વાસથી જે ગુરુનો શબ્દ લે છે અને 4 વાગે ઉઠીને બ્રહ્મપુરામાં જે સાધના કરે છે એનો જબરજસ્ત વિકાસ થઈ જાય છે. અને આપણે કહીએ કે ઈંડારમાંથી ભમરી બને તો આપણે તો માણસ છીએ. એનું ચિંતન કરતાં આપણે એવા થઈ ગઈ. પણ એક જ આપણને ગુરુમાં જે કીધું કે તું અકર ઉપર ધ્યાન કરીને તારા મનનું ઠેકાણું રાખજે. ભજન કર ત્યાં સુધી મન બહાર ભટકવું ન જોઈએ. જો આપણે ગુરુની આજ્ઞા પાડી આપણું મન વશ કરી દઈએ અને મન સ્થિર થઈ જાય અને મનની ઘાટ કરવાની રચના બંધ થઈ જાય, સંકલ્પ વિકલ્પના ઘાટ બંધ થઈ જાય તો તમે ખુદ પરમાત્માનો અંશ જ છો. બીજું કાંઈ નથી. બહુ ગોતવા જવાની જરૂર નથી. છે જ કાંઈ ખોયું નથી. છે ને ગોતવામાં કેટલી વાર થાય? ન હોય તો આપણે ગોતવું પડે. છે એમાં તમારે જવું છે. જે નથી એને બાદ કરો, પછી છે એ વધે. નથી એને બધું ભૂલી જાઓ કે દેહ તમારો નથી.
તમે દેહ નથી, કુટુંબ કમેલા તમારું નથી, માયા મિલકત તમારી નથી, અને ઠેઠ ભેરું હાલવાવાળું નથી. કોણ છે કે મારા ભેરો હાલવાવાળો આત્મા? તો હું પોતે ખુદ આત્મા છું. તમે સ્વયં એ જ પ્રકાશ છો, સ્વયં તમે આનંદ સ્વરૂપ છો. આ આનંદ સ્વરૂપના ઘરમાં તમે આવી જાઓ તો તમારો બેડો પાર. બહુ કંઈ નથી કરવાનું, બહુ કથળી મુથળી બહુ નથી કરવાની. આપણા સંતોએ કીધું કે જેને જાગ્રત અવસ્થા થઈ ગઈ, જે જાગી ગયા ને કથળીમાંથી છૂટી કરી કેના ગાવું ગીત, ખોરડવાળો માંથી ખોર્યો, આપું વ્યક્તિઓ ઉદ્વેદ, કે આપો તો મળી ગયો. જેને હું ગોતતો તો એ મને મળી ગયો. જે ગોતતો તો એ મળી જાય, પછી કોઈ વસ્તુને ગોતવાની રહેતી નથી. એટલે એના માટે જો આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તો આપણે તો બધા ભ્રમણામાં જ છીએ. આપણી ભ્રમણા ક્યારે નહીં કરશે? વાતની વાતમાં ભ્રમણા આપણને કોઈક અવરે રસ્તે ચડાવી દે, આપણે હાલી નીકળ્યા. ગાડાનો પ્રવાહ જેવો, એક હાલ્યું એટલે બીજું હાલ્યું, એમ જગત બધું આવું 90% આમ કહેવામાં આવ્યું છે. એટલે આપણે બધાએ પ્રેમથી ગુરુના વચનમાં રહેવું અને શબ્દને આધીન રહેવું. શબ્દ અને સુરતા આપણી એક બની જાય તો આપણો બેરો પાર થઈ જાય. બોલો સદગુરુદેવ કી જય.